પંચમહાલ ગોધરા ખાતે SC/ST એકતા મંચ પંચમહાલ તથા ગુરુ બ્રાહ્મણ સમાજ પંચમહાલ દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામની મૃતક અનુસૂચિત જાતિની દીકરી સ્વ ગૌરીબેન તુલસી ગરવાની હત્યાના બનાવ અનુસંધાને આરોપીની વિરુદ્ધમાં કાર્યવાહીમાં પોલીસની તટસ્થ તપાસ, ઝડપી ન્યાય, પરિવારને આર્થિક સહાય, ખાસ સરકારી વકીલની નિયુક્તિ સહિતની માંગ સાથે અગ્રણીઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત કલેક્ટર શ્રી મારફતે આદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે રજૂઆત કરવામાં આવી. રિપોર્ટર નરેન્દ્ર પટેલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગોધરા. SC/ST એકતા મંચ પંચમહાલ તથા ગુરુ બ્રાહ્મણ સમાજ પંચમહાલના આગેવાનો અગ્રણીઓ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામની એક દીકરી હતી, અમારા ગુરુ બ્રાહ્મણ સમાજની અનુસૂચિત જાતિ કરી ગૌરીબેન અજજીભાઈ ગરવાની હત્યા સાગર નામના યુવકે કરી છે. થોડા દિવસે છરા, તલવાર અને છરીઓના ઘા મારી તે અનુસંધાને એ હત્યારાને ધરપકડ પર કરી લેવામાં આવી છે, પણ તેને આકરામાં આકરી ફાંસીની સજા થાય, આરોપીને એકદમ સજા એવી થાય કે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ બને નહીં. તથા દીકરી એ પરિવારનો મોભ હતી, તેના પરિવાર પર આપ તૂટી ગયું છે, તે માટે તેના પરિવારને આર્થિક સહાય મળે, સીટની રચના થાય અને ત્વરિત તાત્કાલિક ઝડપી કેસ ચાલે અને આરોપીઓને સજા થાય તેવી અમારી માગણીના અનુસંધાને અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એ પૈકી ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાન અગ્રણીઓ બધા કલેક્ટર સાહેબને, માન્ય શ્રી મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર માટે આવે. નામ બોલો. મારું નામ રક્ષિત શ્રીવાડી, પંચમહાલ યુવા ભીમ સેના પ્રેસિડેન્ટ.